92.7 બેગ એફએમ પર તમે શું વિનોદની સાથે તો ચાલો જઈએ મિશન પપલું ઉપર. હા, કુલ્ફી વેચવા આવે છે ઈ ભાઈ બોલો છો તમે? ના બેન ના. બેન નથી બોલતો હું. હા તો જે ભાઈ હોય એમ નહીં તો તમે બપોરે આવ્યા હતા મારા દીકરાને જે તમે કુલ્ફી આપી હતી એનું પેટ દુખે છે બપોરનું. અરે બાપા કુલ્ફી વેચવા વાળા નથી અમે પ્રોફેસર છીએ. તમે વાત કરો છો કોને વાત કરો? ફોન પૂછો તો ખરા કોનો ફોન છે આ? તમે છે ને ખોટું ન બોલો. આ તમે કુલ્ફી વેચવા તમે જ આવ્યા હતા. મારા વાઈફ અને મારા દીકરાએ તમારી પાસે અહીંયા કુલ્ફી લીધી હતી, યાદ કરો બપોરે. તમે અહીંયા આવો મારી આગળ ને તમને બતાવું હું કોણ છું ને. અહીંયા આવો મારી આગળ, તમે હું કોણ છું એ તમને ખબર પડે. તમે ફોન કરો છો પૂછો તો ખરા કોને ફોન કરો છો? એટલે અમે નો આવીએ, તમે કુલ્ફી વેચવા આવો છો અમારા ઘર પાસે. વેચવા જે આવ્યા ને એને પકડો ભાઈ. આ ફોન નંબર મારો છે, કુલ્ફી વેચવા વાળાનો નથી આ મોબાઈલ નંબર. જો તમે જ આવો છો, ખોટું ન બોલો. મારા દીકરાનું પેટ દુખે છે એટલે હું તમને ફોન કરું છું. વિચારીને બોલો. તમે ફોન કોને કરો છો એ તો પૂછો. જામી પડ્યા છો તરત કુલ્ફી વેચવા ભાઈ તમને હેલ્પ કરીએ છીએ અમે, તમે જાણ કરીએ છીએ. પેલા કુલ્ફી વાળાનો નંબર સાચો ગોતી લ્યો તમે જે હોય ને એનો. તો ક્યાં હેલ્પ કરી? તમે પૈસા લઈ લો છો, કઈ મફત થોડી કુલ્ફી આપો છો? અરે કુલ્ફી વેચવા વાળા નથી બાપા અમે. તમે મારો કોલેજના પ્રોફેસર છીએ. તમે નંબર તો જુઓ કોનો છે આ. એટલે તમે કોલેજમાં કુલ્ફી વેચવા જાઓ છો એમ કહો છો? અરે કોલેજના પ્રોફેસર કોને કહેવાય એ ખબર પડે જ તમને? હવે એવી ખબર ન પડે. તમે એમ નહીં, તમે કુલ્ફી વેચવા આવ્યા તમારા સાહેબ કોને કહેવાય તમને ખબર પડે છે કે કોને કહેવાય? પ્રોફેસર એટલે શું? એટલે હું સાહેબ નથી, હું તો મારા દીકરાને તમે હું સાહેબ છું ભાઈ. હું સાહેબ છું. જે કુલ્ફી વાળો હોય ને જે તમને વેચવા આપી ગયો ને એને પકડો. યાર એનો નંબર નથી હો. એમ તમે એમ કહો તમે બપોરે કુલ્ફી વેચવા આવ્યા હતા મારા ઘર પાસે? કોણે કીધું તમને? કહું છું તમે વાત સમજતા નથી. કુલ્ફી વેચવા વાળા હું કોલેજના પ્રોફેસર હોય? તમે વાત કરો છો, વાત તો સમજીને કરો જરાક. પણ હું ઈ નથી કેતો, તમે મને ઈ કહી દો કે તમે આવ્યા હતા કે નહોતા આવ્યા કુલ્ફી વેચવા? પણ અક્કલ વગરની વાત કરો છો. કઈ ખબર પડે છે તમને? તમારો ધંધો શું છે? ક્યાં રહ્યો છો તમે? તમે જ્યાં કુલ્ફી વેચો બપોરે ક્યાં આવ્યા હતા તમે? શું કહીશું? કોને ક્યાં રહ્યો છો તમે? રૈયા સર્કલ પાસે. હા રૈયા સર્કલ પાસે બરાબર. હા. અને કેની આગળ છે? ક્યાં આ તમે નંબર કોણે આપ્યો તમને? આ મારો તમે જ આપ્યા હતા. આ નંબર મારો નથી. તમે માટલા કુલ્ફી વાળા ભાઈ બોલો છો? અરે ડોબા પ્રસાદ, હું પ્રોફેસર છું કોલેજનો. માટલા કુલ્ફી ક્યાંથી વેચવા જાઉં? તમને ખબર પડે છે કે નહીં? તમે કુલ્ફી નથી વેચતા? ના. તો અમારા દીકરાને કોણે કુલ્ફી આપી હતી? પેટ દુખે છે એને. હા ઈ જેની આગળ લીધી હોય એને પકડો. હા તો આ નંબર તમારા જ છે? આ નંબર મારો છે. હા હા તો ઈ નંબર વાળા જ ભાઈએ કુલ્ફી આપી હતી. અમે તમારા નંબર લખ્યા છે, અમે તમને ફોન કરીએ. ખબર છે મારા વાઈફ પૂછે કે તમે ક્યાં છો અત્યારે, કુલ્ફી ક્યાં આવે, તો પછી અમારા ઘર પાસે આવજો વેચવા કુલ્ફી, એવું કહેતા હોય છે ને તમને. તમે ખોટા ગોતે ન ચડો. વાત સાંભળો મારી. અમે કુલ્ફી વેચવા વાળા જ નથી ભાઈ. એટલે તો બીજા કોઈ ભાઈ આવ્યા હતા કુલ્ફી વેચવા? એને જે ધ્યાન મારે રાખવાનું. હું કઈ પોલીસ વાળો છું? નહીં, કુલ્ફી વાળા છો એમ કહું છું. અરે બાપા કુલ્ફી વાળો નથી. તમે સમજતા નથી તમે. એટલે તમે કોઈ દિવસ કુલ્ફી નથી વેચી? અરે ડોબા પ્રસાદ, કોલેજનો સાહેબ કોઈ દી કુલ્ફી વેચવા જાય? તમે એટલી અગલ સવાલ કરો છો, ખબર નથી પડતી તમને? એટલે ખોટા નંબર લાગ્યા. તમે કોણ? ભાવેશભાઈ બોલો છો? હા ભાવેશભાઈ. ભાવેશભાઈ 92.7 બેગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું. તમારું પપલું ફિટ કરવામાં આવ્યું છે અને નંબર આપ્યા હતા એકતા પીઠવાએ. ચલો હવે મને કુલ્ફી ક્યારે આપશો તમે, અને મારા દીકરાને કેમ આવી ખરાબ કુલ્ફી આપી તમે? તમે મને રૂબરૂ મળાવો, હું સારી કુલ્ફી હવે અપાવીશ એને. ઓકે યુ મોસ્ટ વેલકમ. ઓકે ચલો, થેન્ક યુ, બાય બાય. ઓકે ભાઈ. બસ જો તમે આવી કુલ્ફી વેચવા, સોરી, કોઈનું પપલું ફિટ કરવા માંગતા હોય તો ફટાકથી એસએમએસ કરો FM સ્પેસ પપલું સ્પેસ. તમે જેનું પપલું ફિટ કરવા માંગો છો નામ અને ફોન નંબર અને શું કરે છે સ્પેસ તમારું નામ લખી 54544 ઉપર મોકલાવી આપો. વિનોદની સાથે બોલો, સનો સના.